મમ્મી શું બનાવ્યું? મુખવાસ બનાવ્યો. અળસી, અજમો, ધોળાની દાળ, તલ ને વરિયાળી મિક્સ કરી મસ્ત. પાચન શક્તિ માટે બહુ સારો મુખવાસ. દેખાવમાં એ મસ્ત. શરીર માટે બહુ સારો. કેવી રીતે બનાવ્યો? હેડ શીખવાડે ને વિદ્યા. હા. જો એક વાટકી વરિયાળી લીધી હ, અને આ જ વાટકી ભરીને 2 વાટકી તલ લીધા. 2 વાટકી તો હા. અને આ અળસી લીધી અમે. અળસી મુખવાસમાં બહુ સારી આપણા શરીર માટે, અને મુખવાસ શરીર માટે બહુ સારું. પાચન શક્તિ વધારે એવું બધું. અને આજમો લીધો અમે. અને સુવા એ લેવાય પેલા આવું ને સુવા આપણે હવા કહીએ હવા હા, પણ એ હાલ હાજર નહીં ને એટલે આપણા આટલામાં જ બનાવી દેવાનું. એટલે જો બરાબર. તલમાં જ મીઠું નાખી દેવાનું. સ્વાદ અનુસાર ને. થોડુંક વધારજો. હા. અને લીંબુ આ લીંબુની છે ને વાટકી ભરી અમે. બરાબર. 3 ચમચી લીધું અને લીંબુનો રસ. હા, જે રીતે જેને વધારે ખાટું ભાવતું એ વધારે લે. ખટ્ટો મીઠો હોય ને મુખવાસ. હા, એટલે જ ભાવે. એટલે જ ભાવે. બરાબર. અને હળદર. તલમાં હળદર થોડીક વધારે ને. હા. તલનો કલર મસ્ત આવે. તલનો કલર મસ્ત આવે. એ આવી રીતે બધું મિક્સ કરવાનું હવે. લીંબુ એટલે આપણે સ્વાદ અનુસાર લેવાનું, વધારે ખાટું નહીં. એવી રીતે બધું મિક્સ કરી દઉં એટલે રંગ પેલા પીળા થઈ જશે તલ. જો કલર ચેન્જ થઈ જાય. હા, થોડુંક એવું લાગે લીંબુ ઓછું લેવું હોય ને તો 2 ચમચી પાણી એડ કરાય. પાણી એડ કરાય ને. હા, બરાબર. તમે પાણી એડ નહીં કર્યું. આમ કરવું હોય તો પાણી એડ કરાય. બરાબર. પણ પછી એને કોરા થવા દેવા પડે. કોટનના કપડામાં પાથરી અને રાખી મૂકવાના. એટલે કલાક 2 કલાક જેવા એટલે કોરા થઈ જાય. હવે વરિયાળીમાં નાખવાનું. હા, 2 ચમચી 2 ચમચી રસ અને ફાફડા મેઠું જેવી રીતે નખતા હોય એવી રીતે. એવી રીતે તલમાં એક જ જેવું કરવાનું ને આમાં એક જ જેવું કરવાનું. હા, આમાં હળદર નહીં નાખી. આનો ગ્રીન કલર રાખવો હોય ને એટલે વરિયાળીનો એટલા માટે. આને મિક્સ કરી દેવાનું મસ્ત. હા, આના મિક્સ કરી એવી રીતે અને મિક્સ કરી દેવાનું. મસ્ત મિક્સ થઈ ગયું ના કોઈ મમ્મી? હા, મસ્ત મિક્સ થઈ ગયું. હવે હવે આ અળસીમાં નાખવાનું લીંબુનું પાણી. અળસી અને બાજુમાં અજમો 2માં આ બેને મિક્સ કરી દેવાના. મીઠું નાખવાનું. હા, અળસીનો સ્વાદ અલગ જ હોય. હા, એટલે અળસીને થોડુંક સેજ વધારે રાખ્યું એટલે આપણને ખાવું ભાવો. બરાબર. ન હળસીમાં હળદર ન પેલામાં હળદર અજમા એટલે બેમાં થોડો પીળો કલર આવી જાય ને. બેટા બરાબર. આવી રીતે બધું મિક્સ કરી લેવાનું. બધું મિક્સ. બધા મીઠું હળદર અને લીંબુ નાખીને મસ્ત હલાઈ દીધા. બધા મિક્સ કરી દીધા. હવે 2-3 કલાક પહેલા આમ રહેવા દેવાનું ઢોકી. અને પછી એવું લાગે કે હજી ભીનું તો પછી કોટનના કપડામાં અડધો કલાક સૂકવી દેવાના. એટલે કોરું થઈ જાય. તો પેપર હોય તો પેપરમાં પછી શેકવાનું. ત્યાં લગી નહીં શેકવાનું. મસ્ત ત્યાં ઢોકી દો. ઢોકી દો. મસ્ત મમ્મી બધું ઉકળી ગયું ના કોઈ. બેટા જો હા ને થાળી કોરું કરી દીધું. આ થોડું વધારે ભેનું હતું ને એટલે 2-2.5 કલાક જેવું થઈ ગયું. 2-2.5 કલાક મસ્ત આમ બધું છૂટું થઈ ગયું. આ તો અડધા કલાકમાં શેક્યું ને તો ઘડી વાર તડકો પાથરી દેવાનો તો એ ચાલે. અને કઢાઈ મેળવી દીધી હતી ને ગરમ થવા. ધીમા ગેસે શેકવાનું હોય વિદ્યા. ફૂલ ગેસ ના કરાય. ફૂલ ગેસ કરીએ તો તો સ્વાદ બદલાઈ જાય. દાજી જાય તો ફટ લઈને પણ શેકતા વાર ના થાય. એટલે થોડું હમણાં ક્રિસ્પી થાય કલર ચેન્જ થશે. પેલું બધું આમ પેલું જે લીંબુનો રસ હતો એ બધો આમ ઉકાઈ જવો જોઈએ એટલા સુધી. બધું જ શેકવાનું. શેકવાનું ધીમે ધીમે. વરિયાળી શેકાય. વરિયાળી શેકી દો તમે. શેકાઈ જાય ના કર મમ્મી વરિયાળી. અવાજ છે આવા જો. ખખડવાય મંડી જો. તારા ધીમા ગેસે ચડાવીએ ને એટલે જો સેજ કલર બદલાઈ ગયો. હવે મોટા વાસણમાં કાઢી દેવાનું.
ધીમે ધીમે બધું એક એક વસ્તુ શેકવાની હોય. અને તલ અડધા લેવાના વધારે. હા હા 2 વાર આવશે. 2 વાર. મને તો લાગ્યું અડધા બાકી રાખવાના, ડાયરેક્ટ કાચા નાખવાના. ના હોય એવું બેટા. તું બોલી કે અડધા લેવાના એટલે અડધા બીજી વાર હોય. હા. થોડા શેકીએ ને એટલે સારું શેકાય. બહુ લઈ લો ને એ અડધા કાચા રહી જાય. હા સાચી વાત. એટલે બસ તલ શેકી દઈએ પહેલા ને બધા. હા મસ્ત તલ શેકાઈ જાવ ના કોઈ. હા બેટા. કડક તલ તો કડક. પટપટ અવાજ આવે જો. હા એ જ ને. એટલે એ ખબર પડી જાય કે તલ તો શેકાઈ છે એને પેલા મોટા વાસણમાં કાઢી લેવાના, ઠંડા થવા દેવાનું બધું. હા બરાબર. હવે આ અળસી શરીર માટે બહુ ગુણકારી અળસી તો. હા એનો સ્વાદ થોડોક પેલો અલગ હોય ને એટલે. અને અજમો ભેગું નાખી દેવાનું. હા પાચન શક્તિ માટે બહુ સારું. બરાબર. હવે 2 હાથે શેકી દેવાનું. કાળા તલ હોય તો એ લેવાય. હા ભાઈ પેલો આમળા પાવડર એ લેવા. હા. પેલો આપણે નથી ઝીણી કતરણ કરી સૂકવી તું એ નખાય મુખવાસમાં. આમળા બહુ સારા. હા એ ધીમા ગેસે આવી રીતે શેકી દેવાનું 2 હાથે. હા બરાબર શેકી દતા. હા. મમ્મી મસ્ત શેકાઈ ગયું આરી. હા. અજમો અને અળસી. અજમો ને અળસી શેકાઈ ગયું. હવે ઠંડુ થવા દેવાનું બધું. જો હા. આપણે ઠંડુ થાય હો જો તલનો કલર છે એટલો મસ્ત આવ્યો. મસ્ત આવ્યો. હા હવે આ એ કાઢી દઉં ને ઠંડુ થવા દઉં. બરાબર. ધીમે ધીમે ગરમ થયું હવે. આટલા નતું થયું. હા તારે બહુ વધારે જ થઈ ગયું હશે. અમું અમું રાખીએ એટલે ઠંડુ ના થાય. અને અમું ઠંડુ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. બરાબર ઠંડુ થવા દો. તો ઠંડુ થઈ ગયું ના કાંઈ મમ્મી? હવે બેટા ઠંડુ થઈ ગયું. હવે ચાળી લેવાનું. ચાળી એટલે લેવાનું. વધારાનું મીઠું અને હળદર ને બધું નીચે આવી નીચે જાય. આવી જાય એટલે વધારે ખારું એ લાગે ને અને બધા હળદર એ લાગે ને. એ તો જે જોવે ને એ તો રહી જ ગયું. હા પણ જે વધારાની એ નેચે પડી જાય. હા, નીચે રહી જાય. બધું જ ચાળી લેવાનું. હા બધું ચાળી લેવાનું. હમ બધું મિક્સ તો કરી દીધું આપણે. હા હવે મિક્સ તો કરવાનું નહીં. ચાળી અને હવે આપણે એક વસ્તુ આમાં એડ કરવાની છે બીજી. હા બોલો બરાબર. હેડો. તમને બહુ ગમો વિદ્યાબેન, તમને બહુ ગમો એ તો. ધોળાની દાળ. હમ. આહા એટલે તમે બધા રોજ ખો ને. ગમ જઈએ એટલે પેલા આવું ને મુખવાસમાં આપણે ખાવા જઈએ. હા મંદિરમાં જ્યાં હોય ત્યાં. એટલે ધોળાની દાળ આવે ને. જો આ શ્યામભાઈ લઈને આવી જ જાઉં. જો આટલું મીઠું નીકળી ગયું ને. બરાબર. મેટું ને હળદર 2. હા બરાબર. થઈ ગયું ને. હવે ધાણાની દાળ. ધાણાની દાળ. રાખજે. ઓવરમાં માટે મિક્સ કરી દેવાની. મુખવાસમાં ધોળાની દાળ તો હોવી જ જોવે. જેટલા વરિયાળી હતી ને હા એટલી મેં લીધું. 2 વાટકી તલ, 1 વાટકી વરિયાળી, 1 વાટકી ધાણાની દાળ અને અડધી વાટકી અળસી અને એનાથી અડધો અજમો. અજમો. એવી રીતે માપ બધું કર્યું. હા. આટલું થઈ ગયું વિદ્યા. આપણે 6 મહિના સુધી સ્ટોર થાય એનો. હા. કાચની બોટલ ભરી મૂકી દેવાનો બહાર જ તો 6 મહિના ચાલે. બરાબર. અને શરીર માટે બહુ સારું મુખવાસ પર. આપણે મુખવાસ બનાવીએ ધોળા દાળ ના નખે એ પછી થોડી મુખવાસ કહેવાય ના કઈ. હા, સારું. એટલી વિદ્યા બધો લડાયો સારું. મસ્ત મિક્સ થઈ ગયું ના કઈ. હા મસ્ત મિક્સ. હમ કેટલું મસ્ત લાગે ને. મસ્ત લાગે. દેખાવથી જ. હા, દેખાવથી. અળસી કાળી લાગે, વરિયાળી ગ્રીન લાગે અને તલ વ્હાઈટ લાગે. હમ. અને અજમો તો દેખાતો નહીં. સાચી વાત. અજમો ઝીણો આવે એટલે ના દેખાય. હમ તો આવી જાઓ મિત્રો મસ્ત મજાનો મજાનો. મુખવાસ ખાવા. રાધે રાધે. રાધે રાધે.